મહાનગરપાલિકાના મેયર સાગર મોદીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને અગત્યની જાહેરાત કરી હતી. તેમના માર્ગદર્શન હેઠળ હાઉસ ટેક્સ વિભાગ દ્વારા શહેરના અંદાજે 30,000થી વધુ મિલકત ધારકોને તેમની મિલકતના વેરાના બિલ હવે સીધા જ તેમના નોંધાયેલા મોબાઈલ નંબર પર વોટ્સએપ મારફતે મોકલવાની સુવિધા શરૂ કરવામાં આવશે. આ નવી વ્યવસ્થાના અમલીકરણથી મિલકત ધારકોને વેરાનું બિલ લેવા માટે મહાનગરપાલિકાની કચેરી સુધી વારંવાર આવવું પડશે નહીં. કચેરી ખાતે થતા ધક્કા, લાંબી લાઈનોમાં ઊભા રહેવાની મુશ્કેલી તેમજ સમય અને નાણાંના વ્યયમાંથી નાગરિકોને રાહત મળશે. વેરા બિલની પીડીએફ વોટ્સએપમાં મળી જશે તેમ જણાવ્યું હતું. સ્માર્ટ પોરબંદર ડિજિટલ પોરબંદરના વિઝન સાથે પોરબંદરના લોકોને જેનો મોબાઈલ નંબર નગરપાલિકાના રેકોર્ડ ઉપર છે અને એમાં વોટ્સએપ યુઝ કરી રહ્યા છે તે તમામને પોતાનો વેરો પોતાના વોટ્સએપ પર મળી જશે. પીડીએફ મારફત પોતાનું બિલ મળી જશે અને એક જ ક્લિકમાં મિનિટ 1 થી 1.5 મિનિટની અંદર પોતાનો વેરો ભરી શકશે અને એનું રિબેટ પણ લઈ શકશે. અને અન્યથા જે લોકો વર્ષો સુધી બાકી છે વેરો, જેમાં માન્ય મ્યુનિસિપલ કમિશનર અને તમામ બોર્ડની મંજૂરીથી 90% વ્યાજ માફી મળેલ છે, તે લોકોને પણ આ સુવિધા છે. તેને તો તમામ લોકોને કેશલેસ જ વેરો ભરવામાં આવશે, કેશ સ્વીકારવામાં આવશે નહીં. અને અંદાજિત તમામ થઈને 90,000 બિલ જેવા બિલો અમારા અહીંયાથી ઇસ્યુ કરવામાં આવશે. એમાંથી 30,000 લોકોને આ 2 દિવસની અંદર વોટ્સએપ કરવામાં આવશે. અન્ય લોકોને જે 30,000 લોકોને વોટ્સએપ કરશું એને અને અન્ય લોકોને તમામને જૂની જે સિસ્ટમ છે તે સિસ્ટમ મુજબ ફિઝિકલ ઘરે તો મોકલવામાં જ આવશે, પણ એનાથી થોડો સમય લાગશે. આ થોડો સમયને આપણે બચાવી અને ડિજિટલાઇઝેશન પર જઈ શકાય તેવો અભિગમ અપનાવ્યો છે. જે ફિઝિકલ બિલ આવશે ઘરે, તેમાં એક QR કોડ આવશે. તે QR કોડને સ્કેન કરીને પણ આપ ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ મારફત પેમેન્ટ કરી શકશો, જેથી આપને કચેરીએ ખોટી રીતે કોઈ ધક્કો ખાવાની જરૂર નથી, સમયનો વ્યાપ કરવાની કોઈ જરૂરિયાત લોકોને રહેતી નથી. અન્યથા જે કાંઈ હશે, કોઈ એરર હશે, અમે નવી સિસ્ટમ કોર્પોરેશન આવી પછી ફર્સ્ટ ટાઈમ આ હાઉસ ટેક્સને અન્ય ટેક્સમાં લાવ્યા છે. ક્યાંક કોઈ એરરો આવશે તો એના માટે અમારી બેકએન્ડ ટીમ રેડી છે. આપ અમારા ધ્યાને મૂકજો. અમારી લોકોને ખૂબ રિક્વેસ્ટ છે કે અમારા ધ્યાને કોઈ પણ વસ્તુ આપને લાગે તો આપ અમારા ધ્યાને મૂકજો અને અમે 24 કલાકની અંદર એનું નિરાકરણ કરી અને આપને સચોટ જવાબ પરત મળે તેવી કરશું કોશિશ. જે લોકો પાસે જે ડિજિટલ મોબાઈલ નંબર આપણી પાસે નથી તે લોકો નંબર નોંધાવવા માટે કઈ રીતે એ લોકોને જ્યારે ફિઝિકલ બિલ મળશે અને QR મારફત કે વેબસાઇટ મારફત પોતે ભરવા માટેની જે કોશિશ કરશે, ત્યારે એમાં મોબાઈલ નંબર એન્ટર કરવો એ મેન્ડેટરી છે સિસ્ટમમાં. એટલે એ જ્યારે કરશે ત્યારે એ અમારી સિસ્ટમમાં ઓટોમેટિક ચેન્જ થઈ જશે. અન્યથા કોઈને એવું છે કે પોતાને વોટ્સએપ પોતાનું બિલ જોઈએ છે ઘરે પહોંચ્યું તે પહેલાં, તો એ અમારા હાઉસ ટેક્સ ડિપાર્ટમેન્ટને સંપર્ક કરશે અને પોતાનો વોટ્સએપ નંબર આપશે. એટલે મિનિટ 2-4 મિનિટની અંદર અમે એને એનું બિલ વોટ્સએપ કરી આપશું. જે રીતે ડિજિટલ ફ્રોડ થાય છે તેના સાવચેતી માટે કેવી રીતે લોકોએ સાવચેત રહેવું પડશે? આમાં ડિજિટલ ફ્રોડ થવાનો અત્યારે કોઈ પ્રશ્ન થશે જ નહીં થાય. એનું મોટું કારણ એ છે કે અમે વોટ્સએપ એપીઆઈ ઓફિશિયલ એપીઆઈ સાથે વોટ્સએપ સાથે અને અમારી સિસ્ટમ સાથે ઇન્ટિગ્રેટ કરેલું છે અને ઇન્ટિગ્રેટ મુજબ અમારી પાસે એ ઓથેન્ટિકેશન છે કે અમારું બિલ માત્ર પોરબંદર મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટ્સએપમાંથી જ બિલ થશે. બીજા અન્ય જગ્યાએથી થવાની કોઈ શંકા જ નથી, કેમ કે અમારી સિસ્ટમ માત્ર એક જ નંબર સાથે લિંક છે. એ જ નંબર પોતાનું બિલ જનરેટ કરવા દેશે. ગયા વર્ષે વેરો આવ્યો તો એના આંકડાઓ અમે આપને પ્રસિદ્ધ કરી દઈશું આગામી દિવસોમાં. પણ અત્યારે તો તમામ લોકો આપણે ગુજરાત સરકારમાં અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશનો ને આપણું એક્ઝામ્પલ બેસે તેવું પોરબંદરના નાગરિકો કરે તેવી મારી આશા અને અપેક્ષા છે કે તમામ 100% વેરો ભરાય તેવી અપેક્ષા સાથે અમે આ લોકોએ બધી ફેસિલિટી કરી છે.